નમસ્કાર દર્શકો, મહત્વના સમાચાર સામે આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં એક સંસ્થાની નકલી નેશનલ કોન્ફરન્સ થયાનું ખુલ્યું। સંસ્થાના અસલી પ્રમુખે નકલી પ્રમુખો અને હોદ્દેદારોને ખુલ્લા પાડ્યા। ભારતીય દલિત સાહિત્ય એકેડમીના નામે નકલી નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ અંગે ખુલાસો। મોડાસા આંબેડકર હોલ ખાતે ગત 10 મેના રોજ યોજાયેલા કાર્યક્રમ ફ્રોડ હોવાનો દાવો કરાયો છે। ભારતીય દલિત સાહિત્ય એકેડમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે પ્રેસ પરિષદ યોજી કર્યો ખુલાસો। બિનઅધિકૃત કાર્યક્રમ યોજનાર બની બેઠેલા અધ્યક્ષને પ્રદેશ અધ્યક્ષે લીગલ નોટિસ પાઠવી છે। પ્રદેશ અધ્યક્ષે જયવંતસિંહ જાડેજાએ મહેન્દ્રભાઈ પંડ્યાને નોર્થ ગુજરાતના હોદ્દા પરથી દૂર કર્યા। મોડાસા ખાતે બિનઅધિકૃત રીતે પ્રદેશ અધ્યક્ષની સંમતિ વિના નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ પ્રતિભાઓને એવોર્ડ આપી કર્યા હતા સન્માનિત। તો આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્ય સહિત મહાનુભાવો રહ્યા હતા હાજર। આવી જ ન્યૂઝ અપડેટ માટે આજે જ ફોલો કરો એસએ ન્યૂઝ ગુજરાત।